યાત્રાધામ શામળાજી ખાતે નવનિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતભાઈ વસાવાનો સત્કાર સમારંભ યોજાયો હતો। મંત્રી પીસી બરંડા, મંત્રી નરેશભાઈ પટેલ, મંત્રી રમેશભાઈ કટારા તેમજ સાંસદ સુંદરાબેન બાયરની ઉપસ્થિતિ જોવા મળી। કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાએ શામળાજી મંદિરે દર્શન કર્યા। ત્યારબાદ જિલ્લાના કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજી કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવામાં આવ્યા। આ પ્રસંગે બોલતા પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે ગયા વખતે 27માંથી 23 સીટો જીત્યા હતા, ત્યારે આ વખતે આગામી ચૂંટણીમાં 27માંથી 27 સીટો લાવવાની છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સ્થાનિક હાજર રહ્યા હતા। જયદીપ ભાટિયા, અરવલ્લી। મિત્રો, આજે અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજનું ખૂબ મોટા સંમેલનનું આયોજન થયું હતું અને આ કાર્યક્રમની અંદર અમારા રાજ્ય સરકારના આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા એવા નરેશભાઈ પટેલ સાહેબ, આ જ વિસ્તારનું ગૌરવ અને રિટાયર આઈપીએસ અને હાલ ગુજરાત સરકારમાં મંત્રી બન્યા છે એવા અમારા પીસી બરાંડા સાહેબ પણ ઉપસ્થિત હતા। એ જ પ્રકારે લોકલાડીલા સાંસદ શ્રી અમારા મંત્રી શ્રી રમેશભાઈ કટારાજી પણ હાજર હતા। આજે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી જે પ્રકારે અરવલ્લી જિલ્લો, એક સમય એવો હતો કે અરવલ્લી જિલ્લો એટલે કોંગ્રેસની વોટ બેંક અને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો વિકાસમાં છેલ્લા નંબરે હતો, પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પ્રકારે અરવલ્લી જિલ્લાનો વિકાસ કર્યો છે, ત્યારે અમારી રાજકીય વિરોધી પાર્ટીઓ અમારા આદિવાસી સમાજને ગમે એટલા ગુમરાહ કરશે, ગમે એટલા જૂઠાણા ચલાવશે, છતાં પણ અરવલ્લી જિલ્લાનો આદિવાસી સમાજ એ ભારતીય જનતા પાર્ટી છે, સાથે છે। એ આજે રેલી ઉપરથી અને આદિવાસી સંમેલન ઉપરથી આપ સૌએ નિહાળ્યો જ છે। ત્યારે આવનારા દિવસોની અંદર પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, પરંતુ 2027માં જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એમાં ગઈ વખતે થોડી કચાશ હતી મિત્રો। 27 આદિવાસી સીટોમાંથી 23 જેટલી આદિવાસી સીટો ભારતીય જનતા પાર્ટીએ કેસરીઓ લહેરાવ્યો હતો। આ વખતે અમારું લક્ષ્યાંક છે કે 27 આદિવાસી સીટો ઉપર કમળ ખીલશે એ પ્રકારે અમારી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરી રહ્યું છે, અમારી સરકાર કામ કરી રહી છે। ત્યારે આજે વિશેષ કરીને અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અને ધારાસભ્યો, સંસદ સભ્યો, અમારા મંત્રીશ્રીઓને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।